લાઈન તું પીતું હા બાપાનું લાનું ભણવા જવાનું ટેન્શન જે કઈ કાંઈ આમ હાલો ડો છે દેખાતો હશે ને તો મારશે આમ ઓગાડો નથી ને એ જગ્યાએ છો લગભગ કરી લ્યો તો વારી ઘડી આમ છે તાર આ તો ઠડી આંગળી નડે છે તે કાઈપ નહીં કાઈપી છે થોડીક રેવા દે ને હોય હરગાઈ ને તું બહાર ગઈ જઈ તને શા પિતા બોલો તું જે ગઈ ને 1 કલાકમાં તું જે ગવેશ બાકસમાં વાંધો હિલે રે બીજું પણ ઘડી કેટલું ત્રણ બાકસ તે બઈલા કયો હે તું સાલ હરગાઈ ને પણ દામ પડશે ડોવા બીડી માથે પીડ્યો તું અંચા લઈને જેગો જો ઓલવી નાખી તે પણ આવું નહીં પીવું બાપા આવું નહીં પીવું નહીં પીવું ભણવા કાઢું છું ને અહીંયા બેડિયું જીકે જીક કરે એના બીડી પીવો એટલે એવું નતું સાહેબે કીધું તું લેસન દીધું દેવું એવું લેસન દીધું ચાક લીમડે ટીંગાડી ગળફો દેજો મારા છોકરાને તેમ જોયો નોકરી કરે સરકારીમાં આને કાઢને તું અહીંથી માર ખવડાવે આ છોકરા ભાઈ આવા છોકરા ભાઈ એના બાપનું નામ રોશન કરે શું કરશો હે ભણવા તો જવું જ જોઈએ તેમ જાતા લાય તે મારા રાહુલ છોકરાને ફોન કરી દઉં શું કરે હાલો હા બાપા ક્યાં હતો કાંઈ નહીં આ બિલ્ડિંગ બનાવું બિલ્ડિંગ બનાવે એમ ને હા તો ઘરે ક્યારે આવવાનો હજુ તો અહીંયા કામ પૂરું નથી વાર લાગશે તે સારું વાંધો નહીં આ કામ હતું ના ના મોટો ક્યાં મોટો ક્યાં નો આવ્યો ઈ હેલો બાપા હારું ને નવરા થઈ ગયા હા નવરા થઈ ગયા તે હાલો આ વરસાદ આવે એવું હોત કપાસિયા થોડાક સોંપી દે બાપા તેમ કેવી વાત કીધી એ હું કદી કામ કરું લે. પહેલા આપણે કામ કેવું મારા હેઠે બાપા તાઈન પણ અત્યારે દાડિયા કેટલા મોંઘા થઈ ગયા 500 રૂપિયા દાડી લે તેમ ઘડીક નવરા થઈને કપાસિયા સોંપાવો તમને કઈ વાંધો તેમ પગાર ન દેતા પગાર મહિને 60,000 રૂપિયા લાવી તોય પણ એ પૈસા દેવા તો ખરા ને દાડિયાને લે એવી હું ચીકેશ વાપરે ડોવા હું આયરે આવવાનું કરવાનું તમે ઉપાધિ કરો આમ આ લગભગ પૈસા બગાડા જ ઊભા થયા લે પૈસા બગાડો અહીંયા મારા હેઠે 5 જણા કામ કરે છે ને પૈસા સોંપવું હાલો લાગુ કઈ આ તો ઈને મોકલ તમાર નો આવે એવું લે એ કાયમ અંગીસર માર્યા છે યાર પૈસા કેમ સોંપે આ તો એંગેશન આમ મારે આમ જ કપાસ્યો સોંપવાનો થોડી હાથ થાય ને થોડી વાર થાય તો ધોઈ નાખવાના એ નો ચાલે બાપા બીજું બોલો પાણી છે આપણે જિંદગી યાદ કર્યું લો એટલે એ નગર મગજમાં આવે કરવાનું કરે બાપા બીજું ન કરે તો મારે જાય એવી મારે એકલા કેટ દુખી જાય કેટલાક સોંપવા પણ ગામમાં બીજા દાડિયા ગોત્યા હોય છે આપણે 500 રૂપિયા લે દાડિયા દઈ દે એમાં શું હોય જોવાનું હોય 500 રૂપિયા દેણું થશે તમારે ભરવું પડશે હો પછી બેઠા છે હું બધું ઉપાધિ કરો કરો માને હા તે મારો વાંધો પગાર નહીં. કાલે થવાનો હોય કેટલા 15 જણા મગ્યું તો ડોવા પછી રીતે મગાવજે પછી એટલે 1 વીઘા વાડી 15 જણા જોઈને કપાસ્યા સોંપવા 15 વીઘા આપણે વાડી 1 વીઘો 15 વીઘા નહીં 15 મજૂર જોઈશે 15 મજૂર હા જોઈશે 1 વીઘામાં 15 તો જોઈ જ ને કાલે હું દરોડી કાઢવાની છેડે છેડે કપાસ્યા સોંપવાના એટલે તે 1 વીઘામાં હું એકલો કાફી પડું આ હા તો એટલે જ કહું હાલો ને તો તમે ડોક્ટર થઈ જાય એકચ્યુઅલી તડકો લાગે ને રાતે સોંપશું આપણે રાતે ડોવા રાતે તડકો ન સંદર્ભમાં જો અહીં એવું ગયો તો ઈ રાતે કપા કેવો થાય રાત જેવો થાય તમારે કામ નથી કરવું એમ કહો ને વાહ ઓલાનો કેડો બિલ્ડિંગ મૂકીને આવ્યો હું દવાખાનું મૂકીને આવ્યો મારા બીજા ના ભરોસે બિલ્ડિંગમાં તડકો નથી લાગતો અહીંયા કોણ એના તો ખાલી ખુરશી લઈને બેહવાનું જ હોય એસી અહીંયા બિલ્ડિંગ બનતી એમાં એસી હોય મારે ખાલી બેહવાનું જ બીજો હોય રોંગ ઓફિસ નોખું બનાવીને હાટું ભૂંડા ઓલો આપણને સડાવતો તો આપણા ડોહાને કે ભણવાના જતા તાર છોકરાને લીમડે બાંધીને કે મારવાના એટલે એને કહેવાનો મતલબ શું થાય છોકરાને જોવા જઈશું જોતા ને કેવા છે મજા આયા ઘર આવે
આ કોણ બાર પીધેલા હા, યાર હોય. હે આ દારૂડી હેર મને સેટ જ ન હો અચ્છા આ ડોક્ટર સાહેબ ને તમારા હા યાર ડોક્ટર ને આ એન્જિનિયર આમાં શું વાંધો સરકારી એમાં તો કેટલી જીવડા પડી જાય આ ડોક્ટર ને એવું હોય આ અહીંયા કઈક પોતા પોતા કરવા વાળો ઈ. જો તું આપણા ઘોડામાં જો બાયું બાયું સડાઈને કે એન્જિનિયર આવો કામે કામે જાતું ઈ. તને ખબર ન જો અમને લઈ જ જાયજો શું બાબુ સાફ કરો ક્યાંક લઈ જ જાયજો આમ અમારે ઘરનું કામ હોય થોડું ઘણું ચીજો કાંઈક હું કાંઈક કેટલું કીજો ભણ્યો? કામ થોડુંક હું હા. 8 વાગે ગયો ને 10 વાગે પાછો હા, એન કરતા જાજુ હું ભણ્યો તું કેટલું ભણ્યો? હું 3 વાગે ગયો ને 5 વાગે પાછો એટલે આવા જ છે ડોહા બધા આવા આ ગામમાં આવા તે જ છે એ એક દી જા લે બીજી દી સાહેબે ના પાડી કોણ હે ડોહા? તમને તમારા બાપા માર્યો ઈ ખબર જ નથી તમને કોને એવું કાયમ મારે અમને દરો એવા પડી ગયો રખડો રખડો નકરી બીડીઓ પીવો એટલે મારે જ આ તું જો આને આ ડોક્ટર છે અને એન્જિનિયર બિલ્ડિંગો બનાવે છોકરાને લઈ જાય છે લઈ જાય પછી બધું મૂકવું પડે સુધારવું અરે પડે. બધું સુધારી નાખું તું કે હું આ હા આનો લીધા તો આ દવાખાનું વેચી નાખશે હે? આને નો લીધા મને વેચી ચેક લઈ જાવ તો ઈટુ બીટુ ઉપાડ્યા રાખશું અમે. એ ઓલા હા ઈ આને કયો હીટી ઉપાડવા લે ડોક્ટર સાહેબ લઈ જાઉં તમારે તું કાંઈક બીજું કંઈક કહીને તો મારે શું કરું તો એક કામ કરો હમ? આની છે લઈ ન જતા આ બધું વેચીને ખાઈ જાય સર બગીચા દેતા આવડે આવડે જ ને એવું ન આવડે પછી ખોઈ દેવાય નહીં હાવ પછી બધાને મારી નાખવાના ને જીવાડવાના એ તમારે ક્યાં જોવા પછી હવે ટાંકા બાકા લેતા આવડે એવું ન આવડે એવું થી ના આવડે અમાર લુગડા બધાને તૂટી જાય તાંધે હે હા એટલે એમ હાવ એમ ન કરવાનું તો? ઠીકડા નથી દેવાના બધાને જીવાડવાનું મારે દવાખાનું હાંકવાનું બંધ ન કહી દેવાનું પણ મને લઈ જ જાયજો એક દી લઈ દો તમને કેવું રે આમ પેલા તું ઓલા હારે જાય આના હારે. પણ એને હું છે હા એન્જિનિયર તમારા મને લઈ જ જશે ને લઈ જઈ ને ભાઈ બધાને કોન્ટ્રાક્ટ ઓલા નથી લીધા કે તમારા લે ગમે એને લઈ જવાનું કામ આ એકે હારે મન અરે મારી મેં તોડ નાખવાના હોય. હારે શું લેવાની અને બાપો કોણ હે ડોહા એટલે આ દાડીઓ એને તો નથી ને. ઓળખો. તે એનું છૂટી લઈ લે બોલો અને હેમીના કઈ નાખી સુધારી નાખી બરોબર દાડિયો હો તું ઈટુ બીટુ હારતો જાય રહ્યો છે શું શું હો હે નો સમજાનું આ થોડોક બેરો લાગે શું શું કીધું ફરી બોલ તો એન્જિનિયર હે એન્જિનિયર આ તો એન્જિનિયર આ ડોક જે જીનંતીને આ ડીઝમ દાડીઓ જતો એન્જિનિયર બોલતા ના આવડતો આને એન્જિનિયર કેવાય એન્જિનિયર આને લઈ જા માર પાસે નો હાલે નો હા મારે તો આ એકાદન ડોક્ટર સાહેબ બરોબર ને આપણું કામ મારે એંગી દઈને કે બેહોશ engineer કરવો અમારે. પડશે એકાદન આ મને લઈ જાય છે અમારે એન્જિનિયર કે? આના આના મારા નહીં મારા ટીમ આપણે તો તાર શીખવું જ છે એમને શીખવું જ દોખા પડે ને થોડું પેલા તાર ડેટ કોક આપવો પડે એને સીવવો પડે ને પછી કપલેટ કરવો પડે તને તો લઈ જાઉં એવું પાપ ન કરે ને ભાદરું માણાનું કર્યું હોય તો તાર બાપાને જ લેતો એને કાપી નાખજે ને પછી તું ઈલાજ કરજે ડોહન રેવા દે ને તું આને લઈ લે આ કોણ કોણ છે? હા ડોન વાત નો કરતો ને સંપલ હા આમાં ડોહન સડાવતો તો હા હા કયો હે કયો એ હવે ડો હે તો એનું નામ લેમાં ને સંપલ અડી જાય છે એકાદો તમે આને લઈ જતા નહીં આ તમારું બધું વેચીને પી જાય છે વેચીને કોઈ ન પીવે અરે બીડી તો પીતા તા વેચીને તો બીડી જ પીવો તમે પછી ગાંજો પીવો દારૂ પીવો કે તમે તમને પૈસા આવે એટલે તમે ગમે ઈ કરો ને પૈસા આવે પછી તો આપણો રાત થઈ જાય રેવા દે તમારા પાસે એમ ગાંજો બાંજો એ. કરો ગાંજો અમે થોડા રાખી ગઈ